કિશોર કાકા, મહેશભાઈ આયા હતા ને સ્ટુડિયોમાં, તું લગન નું કહેતા હતા. હા, તો પછી કઈક ડેવલપમેન્ટ થયું આગળ? મને હું તો કઈ રોજ નહીં રહેતો એની હાથે ભાઈ. લગાડ ફોન, લગાડ, પૂછજો એને. હું દઈ જાણે કરતો હશે અત્યારે. હાલો. હા, કઈ છે? અરે જીજુ કેમ છો? હું કરે છે લા? અરે ચિકન સાથે રોટલી ખાઉં છું. ચિકન સાથે રોટલી? તો તે ચિકન ચાલુ કર્યું લા? અરે એમ નહીં, અમારી સામે કુકડો છે, એને રોટલીના ટુકડા ખવડાવું છું અને હું પણ ખાઉં છું. એટલે એ રીતે તું ચિકન સાથે રોટલી? લા તારું શું કરું લા મારે મહેશ? સાંભળે છે ને તું? હા યાર. અરે જીજુ હું શું ખાઉં છું, પછી મારા લગન નું કઈક કરી આપો ને યાર. અરે તારી હાથે આ જ તકલીફ છે, ફોન કરું સીધો તું લગન ની ચોંટાડે. ના પણ જીજુ મને ખબર પડી ગઈ કે મને એમાં શું છે ખબર છે, મેં થોડોક આ રીતે દેખાવું છું ને એટલે છોકરીઓ મને રિજેક્ટ કરે છે. એવું ના હોય લા, એવું બધું મનમાં ના રાખીશ તું. જો સ્વભાવ સારો હોય લગન થઈ જ જશે તારું. ના જીજુ મેં નક્કી કર્યું છે, હવે છે ને મેં પેલું ગોરા થવાનું ક્રીમ લેતો આવીશ. કોઈ ક્રીમ થી કઈ ફરક પડતો નહીં, અને તને તો નહીં જ પડે. કેમ એવું કહો છો? ડાંબરના પીપળામાં દૂધનો ગ્લાસ રેડી આવે તો કઈ ફરક પડે બકા? ના. હું એ સમજાવું. પણ મેં તો જઈશ દુકાનમાં. હા તો જાજે, અને તઈ જઈને એવું કહેજે કે એક બૂટ પોલિશ આલે. બૂટ પોલિશ? હા, કમસે કમ ચહેરા પર ચમકતો રહેશે. કરેક્ટ. સમજો ને? હેલો હેલો, મેલ દીધો લા? હા, મૂકી દીધો. તમે કેવી સલાહો આપો યાર. હા બોલ, પાછો લઈ આવશે જોજે. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.